હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પનીર ગોટાલા। ખૂબ જ ટેસ્ટી એવું પનીર ગોટાલા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે કઢાઈમાં તેલ લીધું છે, સાથે જ અંદર માખણ એડ કરીશું અને તેની અંદર થોડું જીરું એડ કરીશું। તેને બરાબર મિક્સ કરી અને ત્યારબાદ તેમાં થોડી આપણે હિંગ ઉમેરવાની છે, તો હિંગ ઉમેરી લઈશું અને તેની સાથે જ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી, તો તે પણ તેની અંદર એડ કરી તે સંતળાઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી તેની અંદર એડ કરી લેવાની છે અને તેને પણ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સરસ એવી સાંતળી લેવાની છે। ત્યારબાદ તેની અંદર આપણે મીઠું એડ કરીશું અને સાથે જ મેં કેપ્સિકમ મરચાં લીધા છે તેને પણ અંદર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। સાથે જ ટામેટાં છે તેને પણ ઝીણા સમારીને આપણે લીધા છે, તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે સરસ એવું કેપ્સિકમ ડુંગળી અને ટામેટાં મિક્સ થઈ ગયા છે। હવે તેની અંદર આપણે રેગ્યુલર મસાલા કરીશું। રેગ્યુલર મસાલામાં આપણે મીઠું, હળદર અને લાલ મરચું પાવડર અંદર એડ કરવાનું છે, તેની સાથે જ આપણે ધાણા જીરું પાવડર અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સરસ એવા મસાલા આપણા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જરૂર લાગે તો અંદર થોડું પાણી ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને આ પાણીની અંદર ટામેટાં અને કેપ્સિકમ સરસ રીતે ચડી જાય અને તેને 5 મિનિટ સુધી ઢાંકી અને થવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા કેપ્સિકમ અને ટામેટાને એ બધું ચડી ગયું છે। તેની સાથે જ મેં બટેકા અને લીલા વટાણા લીધેલા છે, તેને બાફી અને તૈયાર રાખેલા છે, તો તે એની અંદર મિક્સ કરી લઈશું। સરસ એવું તેની અંદર મિક્સ કરી લેવાનું છે કે જેથી કરીને એકદમ ટેસ્ટી એવો આપણો ગોટાલો તૈયાર થઈ જાય। આ રીતે સરસ મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે તેમાં જરૂર હોય તો તમે પાણી પણ અંદર એડ કરી શકો છો। થોડું સારી રીતે મિક્સ કરવા માટે મેં પાઉંભાજીનું જે મિક્સ કરવાનું આવે છે તે લીધેલું છે અને તેની સાથે જ હવે ફરીથી થોડા મસાલા કરીએ। તેની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કે જેથી કરીને તેને થોડો કલર ખૂબ જ સરસ આવે। સાથે જ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આજે આપણે ઘરે જ બાળકો માટે બનાવીએ છીએ, એથી બાળકોને થોડું ટેસ્ટ આવે એ રીતે જ બનાવ્યું છે। તેને થોડું 2 થી 3 મિનિટ ઢાંકી અને થવા દઈશું કે જેથી કરીને આપણા બધા જ મસાલા છે બરાબર ચડી જાય। ત્યારબાદ તેની અંદર મેં પનીર લીધેલું છે અને તેને છીણી લીધું છે। આ રીતે છીણી અને તૈયાર રાખેલું પનીર છે તેને બરાબર મિક્સ કરી લઈશું કે પનીર ગોટાલા આપણે બનાવીએ છીએ તો પનીર તો અંદર ભરપૂર માત્રામાં આપણે નાખવાનું જ છે। તો સરસ એવું આપણું પનીર ગોટાલા અત્યારે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ રહ્યું છે। તેની અંદર આપણે થોડી કસૂરી મેથી અંદર એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું આવે અને તેની અંદર જરૂર લાગે તો થોડું અંદર પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું પનીર ગોટાલા અત્યારે આપણે બનાવીને તૈયાર કરી રહ્યા છીએ। તેને 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું સબ્જી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તેને કોથમીરથી ગાર્નિશ કરીશું। તેની સાથે સર્વ કરવા માટે આપણે અત્યારે પાઉંનો ઉપયોગ કર્યો છે, તો પાઉં ઉપર મેં અત્યારે બટર લગાવી લીધું છે। તેની સાથે તમે બ્રેડ પણ લઈ શકો છો અને પરોઠા પણ બનાવીને લઈ શકો છો। અત્યારે મેં તેની સાથે પાઉં લીધેલા છે। આ રીતે તવી ઉપર આપણે થોડું બટર લઈશું અને તે બટરની ઉપર આપણે થોડું લાલ મરચું, થોડું હળદર અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે થોડું ધાણા જીરું પાવડર અંદર એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બટર લગાવી અને જે પાઉં તૈયાર રાખ્યા છે તે પાઉંને આની અંદર આપણે શેકી લઈશું। આ રીતે સરસ એવા ટેસ્ટી આપણા પાઉં અત્યારે શેકાઈ અને આપણે તૈયાર કરી લઈશું। તેને એક સાઈડ થઈ જાય ત્યારે બીજી સાઈડ પણ એ જ રીતે આપણે તેને બરાબર શેકી લેવાના છે બટર લગાવીને। તેની સાથે જ થોડી આપણે કોથમીર ઉપરથી એડ કરીશું અને બંને બાજુ બટર લગાવીને સરસ એવા આપણે પાઉંને શેકી લઈશું।
આ રીતે સરસ એવા પાઉં અત્યારે સર્વ કરવા માટે આપણા બની અને તૈયાર થઈ રહ્યા છે. આની સાથે તમે પરોઠા પણ ખાઓ તો પરોઠા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ આપણે સર્વિંગ ડીશ લઈશું અને તેની અંદર અત્યારે તૈયાર થઈ ગયેલો પનીર ગોટાલા છે તે અંદર સર્વ કરીશું. પનીરમાંથી તમે કઈ કઈ આઈટમ બનાવો છો તે તમે મને ચોક્કસ જણાવો. અને સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. અત્યાર સુધી જો મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા અવનવા વિડીયો છે એ તમને જોવા મળતા રહે. તેની સાથે મેં ગાર્નિશિંગમાં ચીઝ લીધું છે અને થોડી કોથમીર લીધી છે. તેની સાથે સર્વ કર્યું છે આપણે જે મસાલાવાળા પાઉં બનાવીને તૈયાર કરેલા હતા તે, અને ડુંગળી, ટામેટાં અને કાકડીનું સેલેડ આપણે સર્વ કર્યું છે. આ રીતે સુપર એવું પનીર ગોટાલા એન્જોય કરીએ. બાય બાય ફ્રેન્ડ્સ.